अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 50। तज्जः संस्कारो अन्य संस्कार प्रतिबंधी। નિર્વિચાર સમાપત્તિમાં પરવૈરાગ્યનો આશ્રય લઈ વધુ અભ્યાસ કરવાથી સંકેત સ્મૃતિનો નાશ થતાં અર્થમાત્રાકારે આલંબન ભાસે છે. ચિત્ત પૂર્ણતયા અર્થમાત્રાકારે પ્રતિષ્ઠિત થાય છે ત્યારે તે સ્વાત્મ વિષયક અથવા પરમાત્મ વિષયક થાય છે. અર્થમાત્રાકારે એટલે ધ્યેય માત્રાકારે. આપણે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ કે યાદ કરતા હોઈએ તો આપણને ધીરે ધીરે બધું યાદ હોય. પોતાનું યાદ હોય, આજુબાજુનું વાતાવરણ યાદ હોય અને ભગવાનને યાદ કરતા હોઈએ. એમ નહીં, બીજું બધું હાવ ભૂલીને તદાકાર થઈ જાય ત્યારે એને ઋતંભરા પ્રજ્ઞા કહેવાય અને એને સમાધિ કહેવાય. એવું સમજવાથી અહીં વધારે સ્પષ્ટીકરણ થશે. કદાચ ને એવું ન થાય તો મહારાજે એવું કીધું કે આ વતનાવ્રતમાં તદાત્મકપણું એટલે હું પોતાના પ્રાઇવેટ ગોલને બધાને ભૂલી જાય અને એક ભગવાનનો ગોલ શું છે, ભગવાનનું મિશન શું છે એમાં તદાકાર થઈ જાય તો એને તદાત્મકપણું કહેવાય. મહારાજે એને તદાત્મકપણું કીધું, અહીંયા સમાધિ કીધી છે. સમાપત્તિ ને સમાધિ ને એ બધા જુદા જુદા નામ દીધા છે. અર્થમાત્રાકારે આલંબન ભાસે છે. ચિત્ત પૂર્ણતયા અર્થમાત્રાકારે પ્રતિષ્ઠિત થાય છે ત્યારે તે સ્વાત્મ વિષયક અથવા પરમાત્મ વિષયક થાય છે એવું સમજવાથી અહીં વધારે સ્પષ્ટીકરણ થશે. અર્થમાત્રાકારે એટલે આમ ખ્યાલ ન આવે, એના કરતાં ભગવાનના આકારે એનું મન થઈ જાય છે તો એને વધારે ખ્યાલ આવે. અભ્યાસના બળથી તદાકારે પ્રતિષ્ઠિત થયેલી પ્રજ્ઞામાં ઉત્તરોત્તર વૈશદ્યતા આવે છે ત્યારે તેને અધ્યાત્મ પ્રસાદની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ કરતો જાય એમ એને બહુ સ્ટ્રોંગ થતું જાય. એટલા માટે શાસ્ત્રમાં એવો સિદ્ધાંત કીધો ને, યજ્ઞો દાનસ તપસ્યૈવ પાવનાની મનીષિણા. એનો ક્યારે ત્યાગ ન કરવો. એટલે એનો અર્થ એવો કે સત્ક્રિયાનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્ક્રિયાનો ત્યાગ કરવાનો હોય જ નહીં. માણસો ત્યાગ કરવાનો જરૂર હોય તો એ કેટલી સંસારી ભાવોની ત્યાગ કરે. એમ રિટાયરમેન્ટ થવાનું હોય તો સંસારી ધોહરું તાણતા હોય તો એ કોકને બીજાને દઈ દે. આમાં રિટાયરમેન્ટ થવાનું હોતું નથી ભગવાનના માર્ગમાં. અમુકનું છેલ્લી ઉંમરમાં તો એને વધારેમાં વધારે એને વિશદતા પ્રાપ્ત થવાની હોય, કારણ કે આગલા એના બધા અનુભવો છે એ કાયમ આવે અને જેમ જેમ પાછલી ઉંમર થાય એમ ભગવાનમાં વધારે હેત થતું જાય, નિષ્ઠા થતી જાય, આત્મબુદ્ધિ થતી જાય. કારણ કે સંજોગો બધા છે ને એ ભેળા થઈને એને વધારે વધારે કરાવે. એટલે ભગવાનના માર્ગમાં નિવૃત્તિ નથી હોતી, સતત ઉલટું વધારે વધારે એનું પાવર ઓફ રિપીટેશન કહેવામાં આવે છે. પાવર ઓફ રિપીટેશન. રિપીટેશનનો એક પાવર હોય છે એટલે રિપીટ એન્ડ રિપીટ કરવાનું. અભ્યાસના બળથી તદાકારે પ્રતિષ્ઠિત થયેલી પ્રજ્ઞામાં ઉત્તરોત્તર વૈશદ્યતા આવે છે
ત્યારે તેને અધ્યાત્મ પ્રસાદની પ્રાપ્તિ થાય છે. જો બંધ કરી દે તો જડતા આવે છે, એવું સત્સંગી જીવનમાં કીધું. શાસ્ત્રોનો અભ્યાસ અને પ્રેક્ટિકલ અભ્યાસ એ બંધ કરી દે તો મુક્ત હોય તો જડ થઈ જાય. સતત ચાલુ રહે તો એમાં વિશદતા આવતી જાય. એટલે ઊભું રહેવાની મના છે. હાઈવે ઉપર લખ્યું હોય છે, અહીં ઊભું રહેવાની મનાય છે, એક્સપ્રેસ હાઈવે ઉપર. અને ત્યારે ઋતંભરા એવું એ પ્રજ્ઞાનું નામ આપવામાં આવે છે. આ પ્રજ્ઞા પર વૈરાગ્યના બળથી નિરોધના અભ્યાસથી સિદ્ધ થાય છે. અને એ પ્રજ્ઞાના વળી પાછા ચિત્તમાં સંસ્કારો, નિરોધ સંસ્કારો પડે છે. એ સંસ્કારો વ્યુત્થાન સંસ્કારોનો બાધ કરે છે. બાધ કરવો એટલે તે સંસ્કારોનું ઉદ્ભૂત થવાનું સામર્થ્ય લઈ લેવું. તે મહારાજ એવું કીધું કે જેમ જૂની ડાંગર હોય તો એ ખાવાના કામમાં આવે પણ વાવવાના કામમાં ન આવે. એમ નિરોધ સંસ્કારો છે એ વ્યુત્થાન સંસ્કારોને દાબી દે છે, બાધ કરે છે. એનો અર્થ એવો છે કે ઊભા થવા દેતા નથી. જેમ ડાંગરમાં ઉગાવો ન લેવા દે એને તો એ જૂન કાળે કરીને એવું થાય છે, અને આ અભ્યાસે કરીને એવું થાય છે. પછી તેને અનુકૂળ ઉદ્દીપન મળે તો પણ ઉદ્ભૂત થઈ શકતા નથી. એવી દશાને પામી જવું તેને બાધ થયો જાણવો. ચિત્તમાં કોઈ જ્ઞાન પ્રત્યે અથવા ચેષ્ટા ઉદય થતાં ચિત્ત પર તેનો પ્રભાવ કે છાપ અંકિત થઈ જાય છે. તેને સંસ્કાર કહેવાય છે. સંસ્કાર કહેવાય છે. મહારાજ એવું કીધું કે સ્વભાવ તે વસ્તુગત તે શું છે. વાસના તે વિષયની ઈચ્છા થાય એને વાસના કહેવાય, અને કર્મ તો જીવે કર્યા હોય એને કહેવાય. સ્વભાવ તે વસ્તુગત તે શું છે. મહારાજે એમાં એવું કીધું કે જે જીવે જેટલું લાંબો ટાઈમ કર્મ કરે, અથવા તો વેગપૂર્વક કર્મ કરે, અથવા તો રસપૂર્વક કર્મ કરે, તો એ એના જીવમાં ઉતરી જાય છે અને એ તદાકાર થઈ જાય છે. ત્યારે એને સ્વભાવ કહેવાય, એ સંસ્કારો કહેવાય. એટલે કોઈ પણ ક્રિયા થાય એની છાપ છે એ મૂકતી જાય. એ ક્રિયા હારી હોય તો હારી છાપ પડે, અને મોળું હોય તો મોળી છાપ પડે, પણ એ જીવમાં મૂકતું જાય. એને સંસ્કાર કહેવાય. અને સંસ્કારને પાછા અનુકૂળ વાતાવરણ મળે એટલે એ પાછા ઊભા થાય છે, ઉદ્ભૂત થાય છે, અને આને ક્રિયા કરાવે, આનો રાગ બેઠો કરાવે. એટલે આ એક ચક્ર હાલે. સંસ્કાર અને વાસના, અને વાસનાથી સંસ્કાર. એટલે આમાં આ હારી વાસના છે એટલે ઋતંભરા પ્રજ્ઞા કહેવાય એને. હારી વાસનાનો અર્થ એવો છે કે ભગવાન સિવાય બીજું એને કાંઈ યાદ નથી આવતું. એક હૃદયમાં ભગવાન ભરાઈ રહે છે. એ પણ એક જાતના સંસ્કાર જ છે. સંસ્કાર પાડ્યા હોય એ ચિત્તમાં નવા સંસ્કાર પડે, ને સંસ્કારો છે વળી પાછા બેઠા થાય, આ પ્રજ્ઞાને દ્રઢ કરે. એવી રીતે એનું ચક્ર હાલે, ચક્ર ચાલુ થઈ જાય છે. ચિત્તમાં ભગવાને તો ઓલું કીધું છે કર્મ કરવાનું ગીતામાં. એ જો નાનું વર્તનતી યહ એમ, એ ચક્રને નથી વર્તો તો અઘાયું ઇન્દ્રિયા રામો મોગમ પાર્થ જીવતી. એનું જીવન છે એ નકામું છે. એટલે એ ચક્રને અનુસરીને એ કર્મયોગ, નિષ્કામ કર્મયોગનું ચક્ર છે. ચિત્તમાં કોઈ જ્ઞાન પ્રત્યય અથવા ચેષ્ટા ઉદય થતાં ચિત્ત પર તેનો પ્રભાવ કે છાપ અંકિત થઈ જાય છે. તેને સંસ્કાર કહેવાય છે. તેમાં જ્ઞાન સંસ્કારના ઉદ્બોધનનું નામ સ્મૃતિ કહેવાય છે. પોતાના ચિત્તમાં હારા સંસ્કાર ઠેઠ લગી પાડે જ રાખવા પડે. જો ન પાડે તો મોળા સંસ્કાર તો એની જાણે પડવાના હોય. એટલે એવું કીધું છે ને કે ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ.
પોતાની જાતને અપડેટ કરતા જ રહેવું જોઈએ, કરતા છેલ્લી ઘડી સુધી, છેલ્લા શ્વાસ સુધી પોતાની જાતને થોડુંક વધાર્યું. પૂર્ણાહુતિ માની લે એટલે અમુકનો પાછો પડવાનો હોય, એ ન્યાનો રહે, પછી એ પાછો પડવાનો હોય. પાછો પડવાનો હોય ત્યારે પૂર્ણાહુતિ મનાઈ જાય છે. પોતાને, પોતાના કાર્યમાં, પોતાની જાતમાં પૂર્ણાહુતિ મનાઈ ગઈ એટલે હવે એ ભાઈના પાછા વળતા પાણી થવાના છે. હાઉ ધ માઇટી ફોલ, એમાં શું કીધું? પેલું જે કીધું ને કે એને એમ થઈ જાય કે હવે આપણા જેવું કોઈ નથી. હું અંગ્રેજી કંઈક શબ્દ મૂક્યો છે ને, સિદ્ધિ એનો આનંદ. એમ આપણે અહીં પૂગી ગયા છીએ એનું બહુ આપણી ભાષામાં હરખ પદુડા થઈ જવું. સેલિબ્રેશન તો પછી આવે, પણ પહેલાં તો એનો હરખ આવે, હરખ પદુડા થઈ જાય બહુ. આપણા જેવું કોઈ નહીં, આપણા જેવું કોઈ નહીં. એટલે આ લોકો એવું કીધું કે માઇટી ફોલ, ગમે એવો મોટો હોય તો એવો ગોથા ખાવાનો છે, હવે ખાવાનો છે, આની તૈયારી છે. ને ચક્કર આવે, પહેલાં ચક્કર આવે ને પછી ગોથા ખાય ને, એટલે આ ચક્કર આવવા મળે. પોતાનું મને દેખાવા બહુ સિદ્ધિ, જેને પોતાની સિદ્ધિ મને દેખાવા, એટલે એ પડવાનો થાય. તેમાં જ્ઞાન સંસ્કારના ઉદ્બોધનું નામ સ્મૃતિ કહેવાય છે, એટલે કે તે સ્મૃતિ રૂપે ઉદ્બુદ્ધ થાય છે. એક છે ક્રિયા, અને ક્રિયા છે એ કરે એટલે એનો સંસ્કાર ચિત્તમાં પડે, અને સંસ્કાર છે એ પાછી સ્મૃતિ જન્માવે. આપણે કાંઈ જોયું હોય, અનુભવ્યું હોય, એને પછી સ્મૃતિ જન્માવે કે આવું હતું, સારું કે મોડું, આમાં સારું છે એટલે સારી સ્મૃતિ જન્માવે. અને એ સ્મૃતિ જન્માવે ને જો વધારે સ્મૃતિ જન્માવે તો ક્રિયા હોતે કરાવે, રાગ જન્માવે તો ક્રિયા હોતે કરાવે, અને ક્રિયા પછી એનું ચક્ર હાલે. એ ક્રિયાથી વળી સંસ્કારને, વળી સ્મૃતિને, વળી ક્રિયા, એવી રીતે ચક્ર હાલે છે. એને ગીતામાં ભગવાને નિષ્કામ કર્મયોગનું ચક્ર કીધું છે, આમાં આ ચક્ર કીધું છે. તેમાં જ્ઞાન સંસ્કારના ઉદ્બોધનું નામ સ્મૃતિ કહેવાય છે, એટલે કે તે સ્મૃતિ રૂપે ઉદ્બુદ્ધ થાય છે. અને ક્રિયા સંસ્કારના ઉત્થાનનું નામ સ્વભાવ કહેવાય છે. પ્રત્યેક જ્ઞાન નબળા હોય તો સ્વભાવ, હારા હોય તો ઋતમ ભરા પ્રજ્ઞા. નબળા હોય તો સ્વભાવ, ચોરી કરે તો એના સંસ્કાર પડે, વળી પાછી ચોરી કરવાની ઈચ્છા થાય, વળી પાછી કરે ને વળી પાછા જબરા ઊંડા સંસ્કાર પડે, આવું એનો સ્વભાવ કહેવાય. અને મહારાજે એને કીધું કે એના એક રસપણાને પામી ગયા હોય, જીવની હારે એક રસપણાને પામી ગયા હોય. એવા હારા પણ હોય અને મોળા પણ હોય. હારા સંસ્કારને જીવની હારે, જીવમાં એક રસ પમાડવાના છે, અને એ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવાનો છે. એટલે ગીતામાં ભગવાને એવું કીધું કે ન ત્યાજ્યાની કદાચન યજ્ઞો દાનસ તપસ્યા પાવનાની મનીષીણામ. એને ક્યારે ત્યાગ ન કરવો. મનીષીણામ એટલે મુક્તો હોય, મુક્ત દશાને પામી ગયો હોય તોય પણ એમાં વિશેષાધાન કરનારા છે. સારું કરે એટલે એમાં કંઈક વિશેષતા આવે, એના મુક્ત ભાવમાં પણ વિશેષતા આવે. કાંઈ કરે જ નહીં તો પાછો પડે, એને અહીંયા બેઠો ન રહે. એટલે એવું કીધું નિષ્ક્રિય પુરુષ સ્વચ્છ, એમ શાસ્ત્રીજી મહારાજ એવું બહુ કહેતા. નિષ્ક્રિય પુરુષ સ્વચ્છ, મરી જાય એનો ખરેખરો કરવો નહીં. શું કરવાને, એને એક જગ્યા ખાલી કરીને બીજા આવે, પણ કાંઈ કરે નહીં એનો શોખ કરવો, ખરેખરો કરવો. કરે જગ્યાએ એંગેજ કરીને બેઠા છે અને ખાલી કરતા નથી, કેદી ખાલી થાય, બીજાનો વારો કેદી આવશે, એટલે એનો શોખ કરવો એવો. પ્રત્યેક જ્ઞાન અને કરાતી ચેષ્ટાઓ સંસ્કારની સહાયતાથી ઉત્પન્ન થાય છે.
સાધારણ દેહધારી દ્વારા પૂર્વ સંસ્કારને પૂર્ણ રૂપે ત્યાગ કરીને સંસ્કારનો રોલ એમાં હોય જ છે. આપણે કોઈ પણ ક્રિયાઓ કરતા હોઈએ એમાં સંસ્કારનો રોલ હોતે હોય. દાખલા તરીકે એક વિદ્યાર્થી ભણે છે તો એક હારે 50 વિદ્યાર્થીઓ ભણતા હોય તો બધાય હરખું નથી ભણી શકતા. ભણાવનારા શિક્ષક એક હોય, ચોપડી એક હોય, સબ્જેક્ટ એક હોય, તો એ બધાના માર્ક જુદા જુદા આવે. પરીક્ષામાં જુદા જુદા માર્ક આવે. એ જુદાઈ શેનાથી થાય છે? તો એ સંસ્કારથી થાય. ઓલા એ આગલા કાંઈક એના સંસ્કાર પડ્યા છે એટલે જલ્દી એક્સેપ્ટ કરી લે છે અને બધા કરતાં આગળ નીકળી જાય છે. અને ઓલાને પહેલાં વહેલા સંસ્કાર હોય કાં થોડાક કોઈ વાતે સંસ્કાર પડે એમ જ ન હોય, બીજા બહુ ઝાઝા પડી ગયા હોય એટલે ન વિદ્યા આવે. આપણે નબળા સંસ્કાર તો અનેક જન્મથી પાડતા આવ્યા છે, એટલે નબળા સંસ્કાર અનેક પહેલાંના જન્મોથી પાડતા આવ્યા છે, એટલે એ તો બહુ સ્ટ્રોંગ હોય. અને સારા સંસ્કાર, ભગવાનના માર્ગમાં હાલવાના સંસ્કાર તો અત્યારે ચાલુ કર્યા, તો આ તો બહુ વીક થઈ જાય ને ઓના સામે. આનામાં સત્યનો રણકાર હોય. એક જ ગરદણી જાગે તો ચોર 10 હોય તો ભાગી જાય. આ બધા તો ચોર છે એટલે ચોર શાહુકારનો ન્યાય કહેવાય. અંધારું લાખ વર્ષ ત્યાં એક જગ્યાએ હોય અને આમ ટોર્ચ કરો એટલે એ એમ ન કે ભાઈ તું લાખ વર્ષ થકાય ત્યાર પછી અમે જાય. સંસ્કારો સ્વભાવો છે એ ખોટા બેઝ ઉપર બંધાયેલા છે અને ભગવાનની ઉપાસના છે એ તત્વના બેઝ ઉપર બંધાયેલી છે. એમાં તો તત્વનો રણકાર હોય. એમાં એને ભગવાન હોતે સહાય કરે છે, પોતાનો જીવ હોતે સહાય કરે છે અને ઓલાને કોઈ સહાય કરતા નથી તો ખોટા છે. એટલે ચોર 5-7 જણા આવ્યા હોય અને ગરદણી 2 જ હોય ને જાગે તો ઓલા ભાગી જાય. એટલે ખોટા સંસ્કારો છે એને જો હાચો થઈને મંડે તો ટળી જાય જલ્દી. હાચો થઈને થવું જોઈએ. કઠણ પડે થોડાક, પણ પોતે જો સચ્ચાઈથી માંડે તો આના જન્મે પાર પડી જાય. પ્રત્યેક જ્ઞાનને કરાતી ચેષ્ટાઓ સંસ્કારની સહાયતાથી ઉત્પન્ન થાય છે. સાધારણ દેહધારી દ્વારા પૂર્વ સંસ્કારને પૂર્ણરૂપે ત્યાગ કરીને કોઈપણ વિષયને જાણવાની અથવા કોઈપણ કર્મ કરી શકવાની સંભાવના નથી. સારું કામ કરે તો એ સંસ્કારનો ઓલો મૂકીને એ કાંઈ ન કરી શકે. સંસ્કાર એમાં ભેળા ભળી જ જાય છે ઓટોમેટિક. નિરોધ સંસ્કારો વ્યુત્થાન સંસ્કારોનો બાધ કરે છે. ખરેખર સંસ્કારોનો બાધ સંસ્કારોથી જ શક્ય બને છે. શ્રીજી મહારાજે વાસનાની નિવૃત્તિ વાસનાથી થાય, સ્વભાવની નિવૃત્તિ સ્વભાવથી થાય, સ્વભાવની નિવૃત્તિ જ્ઞાનથી ન થાય. સ્વભાવની નિવૃત્તિ સ્વભાવથી થાય. સ્વભાવથી એટલે સારા સ્વભાવથી ભક્તિ, ઉપાસના, નિષ્ઠા, એ બધા સેવક ભાવ, એ બધા સારા સ્વભાવ કહેવાય. તો ઓલા સ્વભાવની નિવૃત્તિ, અમારો સ્વભાવ બહુ ખરાબ છે, મારો બહુ સ્વભાવ ખરાબ છે, એમ જ્ઞાન થવાથી પણ જાય નહીં. એટલે શંકરાચાર્યજી મહારાજે શું કીધું કે વાક્યાર્થ જ્ઞાન થાય એટલે એ મુક્ત થાય. તો રામાનુજાચાર્યજી એવું કીધું કે વાક્યાર્થ જ્ઞાન થવાથી મુક્ત થાય નહીં. એને અવળી પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે ઉપાસનાની પ્રેક્ટિસ કરવી જોઈએ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવાર્તતે. પરમ દ્રષ્ટવા એટલે ભગવાનની ઉપાસના કરવાથી એનું નિવારણ થાય છે. એટલે મોળા સ્વભાવ હોય એને ગમે એટલી નિંદા કરે, એનો અભાવ કરે તો એ જલ્દી જાય નહીં. એની જગ્યાએ હારો કંઈક તમે ટેવ પાડી દો તો એ જલ્દી વયો જાય.
મને હોવાની બહુ ટેવ છે, સવારે મને બહુ ઊંઘ આવે છે, તો એમને એમ ન જાય. હું જાગીને બેહું તો પછી તો ઝોલા મળાવવા, પણ બીજું કાંઈક જો મણું કરવા તો ઓલું હોય જાય. એટલે સ્વભાવનું મારણ સ્વભાવથી થાય, સંસ્કારનું મારણ સંસ્કારથી થાય છે. એક જ સારો સંસ્કાર હોય તો હજાર નબળા સંસ્કારને દબાવી શકે. એવું ખરું. આગળ ઓલું આવ્યું હતું ક્લિષ્ટા વૃત્તય. આપણા ચિત્તમાં ક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે અને અક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે. ક્લિષ્ટ વૃત્તિ એટલે જન્મ મરણને લેવરાવનારી, અને અક્લિષ્ટ વૃત્તિ એટલે ભગવાનના અક્ષરધામમાં લઈ જનારી. એટલે ઝાઝી અક્લિષ્ટ વૃત્તિઓ હોય એમાંય ક્યાંક એક ક્લિષ્ટ વૃત્તિ પડી રહે. એ વાટ જોવે ટાઈમની, કે જો મને ટાઈમ મળે તો હું ઊભી થાવ તો એ થાય. એટલે ઝાઝા જો ઓલા કરી નાખે તો ઓલાનો વારો ન આવવાથી. કોમ્પ્યુટરમાં ફાઇલો તો ઘણી પડી હોય, પણ સ્ક્રીન એંગેજ હોય તો ઓલી ફાઇલ બહાર ન આવી શકે, આખી સ્ક્રીન એંગેજ કરી રાખી હોય. એટલે સારી ક્રિયાથી મનને એંગેજ કરી રાખો. સારી નબળી ક્રિયાનો વારો આવવા દેવો નહીં, એવો શેડ્યુલ બનાવી રાખો, અને ટાઈટ શેડ્યુલ બનાવી રાખો. નવરું મન થવું ન જોઈએ. સારી ક્રિયાથી ખાલી જગ્યા ન રહેવી જોઈએ, તો એને જલ્દી પાર આવી જાય. નિરોધ સંસ્કારો વ્યુત્થાન સંસ્કારોનો બાદ કરે છે. ખરેખર સંસ્કારોનો બાદ સંસ્કારોથી જ શક્ય બને છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ચિત્તના મલિન સંસ્કારોના નાશનો ઉપાય એવો બતાવ્યો છે કે ગમે તેવી મલિન વાસના હોય, પણ જો ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડી ગયું છે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કર્યાનું વ્યસન પડી જાય, તો તેની ગમે તેવી મલિન વાસના ચિત્તના સંસ્કાર દૂર થઈ જાય છે. મહારાજ કીધું ભગવાનની કથા વાર્તા છે એને ધાર્યા વિચાર્યા કરે તો પણ કોટી સાધને પણ ન ટળે એવા રજોગુણ સંબંધી મલિન સંસ્કાર એનો નાશ થઈ જાય, અને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય, અને ભગવાન વિના બીજી બધી વાસનાનો નાશ થઈ જાય. એવું મહારાજ કીધું. એનો અર્થ એવો છે કે સારા સંસ્કારો હોય તો જ નબળા સંસ્કારોનો નાશ કરે, નહીં તો નાશ ન કરે. કાલે આપણે આવ્યું હતું ને કે એ બધું એ ખાલી ગ્રંથમાં લખ્યું હોય એનાથી ન થઈ જાય, એને પ્રેક્ટિકલમાં હોતે મૂકવું પડે, ખાલી જ્ઞાનથી ન થાય. મહારાજે લોયાના હાથમાં વચનામૃતમાં કીધું કે અનુભવ ઓલો સત્તારૂપ થઈને તદાશ્રિત જ્ઞાન, એમ જીવ સત્તા તદાશ્રિત જ્ઞાન. એમ મહારાજ કે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ એવી ગાંઠ તો બરાબર મગજમાં પાડી હોય પણ બરાબર અનુભૂતિમાં ન આવી હોય તો? મહારાજ કે અનુભૂતિમાં ન આવી હોય તો કામ ન થાય, અને જો કામ થાય તો એને કંઈક એમાં અલૌકિક જણાવવું જોઈએ. એમ એટલે એમાં મહારાજે એ જ કીધું, એક છે જ્ઞાન અને એક છે એની પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વાળું જ્ઞાન હોય એ જ્ઞાન જ પરિણામ લાવી શકે. ઓલું જે બધું જ્ઞાન હોય એ પરિણામ ન લાવી શકે. જ્ઞાન બહુ સારું લાગે, મહારાજ કે એને શોભાવે બહુ. ન શોભતે જ્ઞાન મલમ નિરંજનમ, એવું ભાગવતમાં લખ્યું છે. એટલે શોભા બહુ આપતું હોય, પણ પરિણામ ન લાવી શકે. પરિણામ તો એ જ લાવી શકે એવું મહારાજે લોયાના હાથમાં વચનામૃતમાં કીધું. પ્રેક્ટિસ વાળું જોઈએ, કે જે કાંઈ થોડું ઘણું આપણે આ ગ્રંથોમાં જાણીએ એને લીડ બાય એક્ઝામ્પલ, પોતામાં થોડોક પ્રયોગ કરવો. પોતામાં થોડોક જ પ્રયોગ કરે તો એને અપરોક્ષ અનુભૂતિ થઈ જાય, અને અપરોક્ષ અનુભૂતિ થાય તો એને બીજું બધું હોતે દેખાઈ જાય.
તો આમાં મહારાજે ઉકા ખાચરની જે એવું સેવાનું કીધું, તો સેવામાં તો સંસ્કાર છે. ચિત્ત કે મન તો નવરું જ હોય, ખાલી ક્રિયા જ હોય, ચિત્ત તો નવરું જ હોય. તો એમાં ચિત્તના મળ કેવી રીતે દૂર? પણ ઉકા ખાતરનું દ્રષ્ટાંત દીધું ને, ઉકા ખાતરનું ખાલી ક્યાં ચિત્ત જ ન ઓલું ઉપલી ક્રિયા થોડી હતી. મહારાજે તો દ્રષ્ટાંત દીધું. એને એવો માલિપાથી હૃદયથી એટલો બધો વેગ હતો કે હું સેવા કરી લઉં. તો એ ખાલી ઉપરથી ક્રિયા નહોતી. એટલે તમારો શું પ્રશ્ન છે? ખાલી ક્રિયાથી સેવાથી થાય કે પછી ક્રિયાથી ખાલી થોડું થાય. આ તો ચિત્તમાં સંસ્કાર પડવો જોઈએ. કઈ ક્રિયાનો ચિત્તમાં સંસ્કાર પડે અને કઈ ક્રિયાનો ચિત્તમાં સંસ્કાર ન પડે એ કયો? જીવમાંથી મન સહિત કરી હોય, મન સહિત અને જીવથી કરી હોય તો પડે. ભાવનાપૂર્વક હોય અને આદરપૂર્વક ક્રિયા અને રસપૂર્વક ક્રિયા હોય એનો સંસ્કાર જ પડે. અને ભાવના ન હોય ને ઉપેક્ષાપૂર્વક કરવામાં આવી હોય, વેઠ તરીકે કરવામાં આવી હોય, એવી ક્રિયાનો સંસ્કાર એના જીવમાં પડતો નથી. તો મોટે ભાગે વેઠ તો કરતા જ હોઈએ છીએ આપણે બધી. આવી પડે માથે. આપણે બધા જાજો સમૂહ હોય તો કે હાલો ભાઈ તમારે થાળ ધરાવવાનો, તમારે ઓલું કરવાનું, તો વળી બોલાને 15 દી કરે તો મારે જ કરવાનું, આપે તો બીજું કોઈને કરવાનું નહીં. તો એનો અર્થ એવો છે કે એને વેઠ લાગે છે, વેઠ ફીલ થાય છે. અને એ વેઠથી કોઈ સારો સંસ્કાર પડે નહીં. એના જીવનમાં પેલા નબળા સંસ્કારો હોય એ દબાય નહીં. બીજા ન કરતા હોય અને આપણને ક્યાંક આપણી રિસ્પોન્સિબિલિટી મૂકી દીધી કે ફરજ આવી ગઈ એમ. પણ ફરજ આવી ગઈ હોય તો એને રસપૂર્વક કરતા શીખવી જોઈએ. ભગવાન સંબંધી હોય તો. લોકમાં તો હવે રસપૂર્વક કરે જ છે. સંસારમાં એવું હોય કે આખી જિંદગી રહપૂર્વક કર્યું હોય, રહનું ગોયું થઈને કર્યું હોય, અને બધું તૈયાર થાય એટલે છોકરાઓ એને લઈને બહાર કાઢી મૂકે, જાઓ હવે તમારે અહીં રહેવાનું નથી એમ. તમારે ઓલા વૃદ્ધાશ્રમમાં તમારે ત્યાં બહુ સારી સગવડતા છે, ત્યાં રહ્યો. ના તો રહપૂર્વક કર્યું હોય પણ એનું કાંઈ ફળ નહીં. ભગવાનની આ ક્રિયાઓ છે એને રસપૂર્વક કરી હોય તો એના સંસ્કાર પડે. ઉપેક્ષાપૂર્વક કરી હોય, ઉપેક્ષા એટલે વેઠ, વેઠપૂર્વક કરી હોય એનો સંસ્કાર એના જીવમાં ન પડે જરાય. આખી જિંદગી કરે તોય. આપણે પ્રથમ શ્રી હરિ બોલીએ છીએ પણ જો બીજા બધા બંધ થઈ જાય તો આ હોતે ઊભો રહી જાય. કોઈક ઉધરહ ખાવા ઊભા રહી ગયા હોય, 2 જણા બોલતા હોય, કોઈક ઉધરહ ખાવા ઊભો રહી ગયો તો ઓલો વાટ જોવે કે ઉધરહ ખાઈ લે પછી જ આપણે શરૂ કરીએ. શું કરવાને? ઉપેક્ષાપૂર્વક થાય છે, રસપૂર્વક થતું નથી. આપણે ઘણી વખત વાત કરી છે ને કે શાસ્ત્રીજી મહારાજની સાથે દેવપ્રસાદ સ્વામી અને નારાયણ સેવાદાસ સ્વામી ઉનાનું મંદિરની પ્રતિષ્ઠા કરી પછી પેલું શિખર કર્યું, સ્વામીએ ઉત્સવ કર્યો હતો. ત્યાર પછી 7 દિવસમાં જે 2 સંતો થોડાક અંતરે ધામમાં વયા ગયા. એમાં દેવપ્રસાદ સ્વામી માંદા હતા એટલે એવો તાવ, બહુ તાવ, આમ કોમામાં વયા ગયા હોય, ભાનમાં નહોતા, બેભાન થઈ ગયા હોય એવા ત્યાં. એટલે આમ તો પાછા દવા કાંઈ લે નહીં પણ શાસ્ત્રીજી મહારાજનું માને એમ. એને સ્વામીને પ્રત્યે બધાને રિસ્પેક્ટ આપો. એટલે સ્વામીએ એને જગાડ્યા. આવી સ્વામી જાગો, વૈદને બોલાય ભાઈ, જગાડ્યા તો પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું એમ મેડમ બોલવા. ભાનમાં નહોતા તોય એમ બોલ. વળી પાછા વયા ગયા, વળી પાછા જગાડ્યા તો કે વંદુ સહજાનંદ રસ રૂપ. એણે આખી જિંદગી કેટલો રહ લઈને કર્યું છે, એના બ્લડમાં સર્ક્યુલેટ થઈ ગયું. આપણી ઘોડે જો આમ ઓલો 1 જણો ઊભો રહે તો આખી સબ આમ કહેલા બધા 5 જણા બોલતા હોય, બધા ઊભા રહી જાય એવું બોલ્યું હોય, એનો સંસ્કાર ન પડે જીવમાં. જીવમાં તો હાવ તદાકાર થઈને બોલતા હોય તો એનો જીવમાં સંસ્કાર પડે. જો લાગ મળી ગયો તો બહાર આટો મારી આવીએ અને બેઠ જાય એવું હોય તો એને જીવમાં શું સંસ્કાર પડે? સંસ્કાર તો એનો જ પડે કે જે હાર્ટલી, હોલ હાર્ટલી કે ને
હોલ હાર્ટ. એવું થાય તો થાય. એટલે જે કાંઈ નાની એવી ક્રિયા કરતા હોય, સેવા કરતા હોય, ઉકા ખાચર કરતા તે હોલ હાર્ટ કરતા તે ઉપરથી વેઠ તરીકે નહીં, એમ હોલ વેઠ તરીકે નહીં, હોલ હાર્ટ તરીકે કરતા. અને એવું કોઈ પણ કરે તો એ થાય. નિરોધ સંસ્કારો વ્યુત્થાન સંસ્કારોનો બાધ કરે છે. ખરેખર સંસ્કારોનો બાધ સંસ્કારોથી જ શક્ય બને છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ચિત્તના મલિન સંસ્કારોના નાશનો ઉપાય એવો બતાવ્યો છે. જૂના સંતોની રીત એવી હતી કે એ કાંઈક ને કાંઈક ભગવાન સંબંધી નવધા ભક્તિ સંબંધી ખોળીને બેસી જાય. નવરા નો બે શું કરવાને? ઓલા નબળા સંસ્કારોને ઊંચું ડોકું જ કરવા ન દે, ઊંચું માથું ન કરવા દે, અને પાછા રસપૂર્વક કરતા હોય. હાવ આમ ઓલા યંત્રવત કરતા હોય એવું ન હોય. યંત્રને ગોઠવી દીધું હોય તો આપણે એમ કરી રાખીએ એવું ન હોય. માલી પર રસ તો હોવો જોઈએ ને ભગવાનમાં. આપણે હાવ જીવન મૂકીને આવ્યા છીએ, જીવનનો ત્યાગ કરી, બોલો સંસારનો ત્યાગ કરીને આવ્યા છીએ, તો ભગવાનમાં રસમાં જ આવ્યા છીએ. પણ અહીંયા આવીને ડેવલપ કરવો જોઈએ. અહીંયા આવીને સાધુ આશ્રમમાં આવીને વધારે ડેવલપ કરવો જોઈએ. પણ હવના હૃદયમાં તપાસે કે હું આવ્યો ત્યારે ભગવાનમાં અને સાધુમાં કેવું હેત હતું અને હવે અટાણ કેટલું રહ્યું છે, તપાસ કરે તો ખબર પડે. તો એની ડેવલપ શું કર્યું? એટલે કંઈ ડેવલપ ન કર્યું. ખરેખર સંસ્કારોનો બાધ સંસ્કારોથી જ શક્ય બને છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ચિત્તના મલિન સંસ્કારોના નાશનો ઉપાય એવો બતાવ્યો છે કે ગમે તેવી મલિન વાસના હોય પણ જો ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડી ગયું છે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કર્યાનું વ્યસન પડી જાય તો તેની ગમે તેવી મલિન વાસના ચિત્તના સંસ્કાર દૂર થઈ જાય છે. મહારાજે એવું લખ્યું ગમે તેવી, 30ના વચનામૃતમાં એવું લખ્યું ગમે તેવા રજોગુણ સંબંધી મલિન ઘાટ હોય એનો નાશ થઈ જાય. કાર્યણીના 12મા વચનામૃતમાં એવું લખ્યું કે આવું તમે કરતા હશો ત્યારે માળા ફેરવતા હશો, ધ્યાન કરતા હશો, તપ્ત કરું ચાંદ્રાયણ કરતા હશો તો એ નિર્વિષય મન નહીં થતું હોય. કેવી રીતે? તો કે અતિ આસ્તિક થઈને શ્રદ્ધા રાખીને જો આ કરવા માંડે ભગવાનનું, તો મહારાજે ઉપાયો તો હાવ હેલા દીધા છે. કોઈ એમાં કષ્ટકારી ઉપાયો છે નહીં. એટલા બધા હેલા ઉપાય દીધા કે સામાન્ય માણસ કોઈ પણ ક્વોલિફિકેશન વિનાનો માણસ કરી શકે. અને ગમે તેવી મલિન વાસનાને ઉલાડી નાખે એવી મહારાજે બાંયધરી દીધી. પણ સંસ્કાર એને પાડવા જોઈએ, એવા સંસ્કાર. અને બીજું કે જેના ઉપર મોટા પુરુષનો રાજીપો થાય તો પણ તેના પૂર્વના મલિન સંસ્કારોનો નાશ થઈ જાય છે. એ તો થાય જ, એ તો સહજ છે કે એવું થાય. માટે મોટા પુરુષના રાજીપાથી પણ અત્યારે એમ થાય કે મોટા પુરુષ ગોતવા ક્યાં જવા? ધોળા મવાળાવાળા પાર નહીં એટલા મળી જાય, પણ સંસ્કાર નાશ કરી નાખે એવા ક્યાં મળવા ગોતવા જવા? પણ એ ખાલી એને આધારે જ નથી કીધું, ઓલું હોતે કીધું છે મહારાજ. અને બીજું કે જેના ઉપર મોટા પુરુષનો રાજીપો થાય તો પણ તેના પૂર્વના મલિન સંસ્કારોનો નાશ થઈ જાય છે. માટે મોટા પુરુષના રાજીપાથી પણ ચિત્તના તે સંસ્કારોનો નાશ થાય છે. એવો ઉપાય શ્રીજી મહારાજે વચનામૃતમાં બતાવ્યો છે. અહીં એક વખત સંપ્રજ્ઞાત પ્રજ્ઞા ઉદ્ભવ થવાથી વ્યુત્થાન સંસ્કારોનો પૂર્ણપણે બાદ થઈ જતો નથી. એકવાર આમ ઝબકારો થઈ ગયો એટલે બધું બધા નાશ થઈ જાય એવું નહીં. વારંવાર એનું અનુષ્ઠાન જેટલું કરતો જાય એ મહારાજ કે જ્યારે બે લડાઈ થતી હોય ત્યારે વાસના ને પૂગી ગયો ક્યારે કહેવાય કે એકનો પગ પાછો પડે ત્યારે પગે. એમ અનુષ્ઠાન કરી રાખે એટલે પછી એ ઓલી વાસના છે એ જૂની થઈ જાય અને વાવે તો ઉગે એવી ન રહે, ત્યાં સુધી એને લડાઈ કરી રાખે. શાસ્ત્રમાં એને દ્રષ્ટાંત એવું દીધું
કે પેલા ઓલા જૂની કમોજ છે એ ખાંડીને ફોતરા કાઢતા, ખાંડી અને ફોતરા કાઢે એટલે એને ચોખા બનાવે. તો ખાંડવાનું ક્યાં સુધી? ફોતરા નીકળી જાય ત્યાં સુધી. ફોતરા બધાય નીકળી જવા જોઈએ. કોઈને કલાકે નીકળે ને કોઈને અડધા કલાકે નીકળે ને કોઈને ઝાઝા ટાઈમ લે, એવું જેવી ડાંગરની જાત. એમ ક્યાં સુધી ચાલુ રાખવું? આમાં તો ફોતરા નીકળી જાય તોય ચાલુ રાખવાનું કીધું છે. ફોતરાની જગ્યાએ વાસના છે, ત્યાં સુધી આ ચાલુ રાખવાનું. સદ ઉપાયો, સત્ક્રિયાઓ, સદભાવનાઓ એને બધાને ચાલુ રાખવાની. અહીં એક વખત સંપ્રજ્ઞાત પ્રજ્ઞા ઉદ્ભવ થવાથી વ્યુત્થાન સંસ્કારોનો પૂર્ણપણે બાદ થઈ જતો નથી, અને જો થઈ જતો હોત તો શાસ્ત્રમાં પુનઃ પુનઃ વ્યુત્થાન સંસ્કારો જાગવાની તથા ઇતિહાસના સૌભરી પરાશરાદિક મુનિઓના દાખલાઓની ઉપપત્તિ શક્ય ન બને. એ બધા નિર્વિકલ્પ સમાધિવાળા હતા, અને તો પણ એના સંસ્કારો જાગ્યા. એટલે એનો અર્થ એવો થાય કે એકવાર નિર્વિકલ્પ સમાધિ થઈ જાય તો પણ એને ચાલુ રાખવી પડે, પ્રોસિજર ચાલુ રાખવાની. આપણે તો એ તો નિર્વિકલ્પ સમાધિવાળા એટલે એને બીજું કાંઈ ફળ ન હોય. આપણે ભગવાનની ભક્તિ માર્ગવાળા છીએ, એટલે ભક્તિ કરે એટલું એને ફળ મળે, વધારે ને વધારે ફળ મળે. એટલે ભક્તિથી વિરામ પામવું નહીં ક્યારે, એવું છેલ્લા શ્વાસ સુધી વિરામ પામવું નહીં, એવો સિદ્ધાંત છે શાસ્ત્ર. આપણા નંદ સંતો આપણે ઘણી વખત કહીએ છીએ ને, ઓન ડ્યુટી ધામમાં જાય, ઓન ડ્યુટી. જે ઓલે મિલિટરીનો માણસ ઓન ડ્યુટી શહીદ થાય એને રાષ્ટ્રધ્વજની સલામ, આમ કે અડધી કાઠી એને સલામી મળે, અને એને વીર ચક્રનો ઇલકાબ મળે, કંઈક સારું કામ કર્યું હોય તો. એટલે એમ મહારાજ છે એ ઓન ડ્યુટીને વધારે માને છે, કે ઓન ડ્યુટી ધામમાં જવું જોઈએ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા ઓન ડ્યુટી. એમ છેલ્લો શ્વાસ અધૂરો હોય અને મહારાજ લઈ જાય અને ક્યાંક સેવા કરતા હોય. કેવું સારું કહેવાય, ભગવાન પાસે એવું માગવા જેવું છે કે ઓન ડ્યુટી લઈ જાજો અમને. અહીં એક વખત સંપ્રજ્ઞાત પ્રજ્ઞા ઉદ્ભવ થવાથી વ્યુત્થાન સંસ્કારોનો પૂર્ણપણે બાદ થઈ જતો નથી, અને જો થઈ જતો હોત તો શાસ્ત્રમાં પુનઃ પુનઃ વ્યુત્થાન સંસ્કારો જાગવાની તથા ઇતિહાસના સૌભરી પરાશરાદિક મુનિઓના દાખલાની ઉપપત્તિ શક્ય ન બને, તથા શાસ્ત્રોનો ઉપદેશ વારંવાર ઘટી ન શકે. અને શ્રીજી મહારાજે પણ બતાવ્યું છે કે પોતાના મનનો, પોતાના ચિત્તના સંસ્કારોનો વિશ્વાસ ન કરવો. પોતાના મનનો વિશ્વાસ ન કરવો એટલે પોતાના સંસ્કારોનો વિશ્વાસ ન કરવો. આપણામાં સંસ્કારો કેટલા બધા ઊંડા ભરેલા પડ્યા છે, એને આપણે જાણતા નથી. એક ભગવાન સિવાય બીજા કોઈને ખબર નથી. એટલે એનો વિશ્વાસ કરીને બેહે તો ક્યારેક પોતાને ઉલાળી નાખે એ ખબર ન પડે. એટલે ભગવાને કીધું હોય એનો વિશ્વાસ કરીને છેલ્લા શ્વાસ સુધી માંડ્યું રહેવાનું. ભગવાને કીધું કે આવા સારા સંસ્કાર, ભક્તિના સંસ્કાર છે, એનું અનુષ્ઠાન કરવાનું. ભગવાનની ભક્તિનું, સેવક ભાવનું, નિષ્ઠાનું એનું અનુષ્ઠાન કરી જ રાખવાનું, અને પોતાના સંસ્કારનો વિશ્વાસ ન કરવો. ક્યારે આપણને આવીને સંસ્કાર ઉલાળી નાખે શું ખબર પડે? મારામાં તો કાંઈ નથી, હું તો બહુ સારો નખશીખા પવિત્ર જ છું, એવું બહુ માનવું નહીં. એમ ભરોસો ન કરવો. થાવું ખરું, પણ એનો ભરોસો ન કરવો, પોતાનો ભરોસો ન કરવો. અને શ્રીજી મહારાજે પણ બતાવ્યું છે કે પોતાના મનનો, પોતાના ચિત્તના સંસ્કારોનો વિશ્વાસ ન કરવો. ક્યારે સંજોગો મળતા મલિન સંસ્કારો જાગે તેની કોઈ નિશ્ચિતતા નથી. આ બધા ઋષિ મુનિઓના દાખલા છે. એને આખી જિંદગી સાધનાઓ, કેટલી કઠિન સાધનાઓ કરી. સૌભરી ઋષિએ 60,000 વર્ષ સુધી પાણીના ધરામાં તપ કર્યું અને એક સંસ્કાર ઉલાડી નાખ્યો. નારદજી, પરાશર, જે બધા ઋષિ મુનિઓ છે એને બધાના દાખલા જુઓ.
કે આખી જિંદગી એણે કઠિન સાધનાઓ કરી, કોઈથી ન થાય એવી સાધનાઓ કરી, અને જો જરાક બારું મળ્યું તો એના સંસ્કારો પડ્યા જશે. તો એ તો બધા ઋષિઓ હતા તોય એના સંસ્કાર પડ્યા છે. અને આપણે કાલ સવારના આલ્યા આવતા હોય તોય પાછા આમ કે આપણે કેપેસિટી બારું સાહસ કરીએ વિષય ભોગવવામાં, બારું સાહસ કરી અને અમને કાંઈ ન થાય, અમને કાંઈ ન થાય એવું ગોખે રાખી. તો આવું છે. એટલે તો મહારાજે એવું કીધું, મહારાજે બોલો પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજે વાત કરીને સંતોને કીધું કે જાઓ બધાય તમે દેશ ફરવા જાઓ અને સત્સંગ કરાવો જીવોને એમ. તો સંતોએ કીધું કે મહારાજ અમે પુરુષોને સત્સંગ કરાવશું, સ્ત્રીઓને સત્સંગ નહીં કરે. એમ કરીને આ બધા દાખલાઓ મહારાજને મળે. મહારાજે બધા એના વખાણ કર્યા કે તમે સાચા ઈરાદાવાળા છો, બોદા ઈરાદાવાળા નથી. નકર તો એલા એમ કે હું બધી ડોસીઓને સત્સંગ કરાવી દઉં હું એકલો જ. તો મહારાજે એને બોદા ઈરાદાવાળા કીધા હોત. ધન્ય નિર્મોહી મારા દાસ એવું કીધું. મહારાજ વખાણ કર્યા એના. એનો બોધો ઈરાદો નહોતો, એટલે એ ઓળખતા હતા ક્યારે નબળો સંસ્કાર જાગી જાય એની ખબર ન પડે. એટલે મહારાજે કીધું એ પ્રમાણે મર્યાદામાં રહેવાનું. અને શ્રીજી મહારાજે પણ બતાવ્યું છે કે પોતાના મનનો વિશ્વાસ ન કરવો. ક્યારે સંજોગો મળતા મલિન સંસ્કારો જાગે તેની કોઈ નિશ્ચિતતા નથી. માટે શુદ્ધ મુમુક્ષુએ એવા સંજોગોથી ચેતતા રહેવું અને સંજોગોનો એવા સંજોગોથી ચેતતા રહેવું, એ સંસ્કારોથી ડરતા રહેવું કહેવાય. અને એને જ મનનો વિશ્વાસ ન કર્યો કહેવાય. માટે શુદ્ધ મુમુક્ષુએ એવા સંજોગોથી ચેતતા રહેવું અને સંજોગોનો વિશ્વાસ ન કરવો અને તેના વિરુદ્ધ નિરોધ સંસ્કારોનો વારંવાર અભ્યાસ ચાલુ રાખવો. એટલે કે તેનો અર્થ એ થયો કે એક વખત ઋતંભરા પ્રજ્ઞા જન્મી તેથી પૂર્ણપણે વ્યુત્થાન સંસ્કારો નાબૂદ થઈ જતા નથી. અવિદ્યા આદિ ક્લેશોની કાર્યકારિતા ક્ષીણ થઈ જાય છે, પણ સંસ્કારો જીવિત રહે છે. તેથી જ તો ઉપદેશ પણ વારંવાર આપવામાં આવે છે, અન્યથા તેની સાર્થકતા રહેશે નહીં. તેથી તો ઋતુંભરા પ્રજ્ઞા ઉત્પન્ન થઈને તેના નિરોધના સંસ્કારો ચિત્તમાં સ્થાપન કરે છે, અને તે સંસ્કારો વળી પાછા તે પ્રજ્ઞાની પુષ્ટિ કરે છે, અને પુષ્ટ થયેલી પ્રજ્ઞા વળી બળવાન સંસ્કારો ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે નિરોધ ચક્ર ચાલુ થાય છે. આવી રીતે દ્રઢતર થયેલા નિરોધ સંસ્કારો જ વ્યુત્થાન સંસ્કારોનો બાધ કરે છે. વ્યુત્થાન સંસ્કારોનો અભિભવ થવાથી તજ્જનિત બુદ્ધિ પ્રત્યયો ઉદ્ભૂત થતા નથી, અને તે પ્રત્યયોનો સદંતર નિરોધ થવાથી સમાધિ સિદ્ધ થાય છે. તેમાં પૂર્વ પક્ષીઓ શંકા કરે છે કે જેમ વ્યુત્થાન સંસ્કારાશય ચિત્તને સાધિકાર બનાવે છે, એટલે કે જીવિત રાખે છે, પોતાની કાર્યકારિતા ચાલુ રખાવે છે, તેમ નિરોધ સંસ્કારો પણ ચિત્તને સાધિકાર અર્થાત જીવિત રાખશે. સાધિકાર એટલે શાસ્ત્રનો શબ્દ છે. જેમ જૂની ડાંગર ને નવી ડાંગર, એમાં બેમાં ફેર શું? એક છે વાવે તો ઉગે ને એક છે વાવે તો ઉગે ને બોલી વાવે તો ઉગે નહીં. તો ઉગે એને સાધિકાર કહેવાય. એમ જન્મ મરણ લેવરાવે એવું ચિત્ત હોય આપણું મન, તો એને સાધિકાર કહેવાય. અને ન લેવરાવે એવું હોય તો એના અધિકાર સાધિકાર મટી ગયું કહેવાય. તો જેમ ઓલા સંસ્કાર છે એ સાધિકાર રાખે, તો આ નિરોધ સંસ્કારો જ છે, એક જાતના સંસ્કારો જ છે, એ સાધિકાર કેમ ન રાખે? અને એ ચિત્તમાં હોય તો એ જન્મ મરણ કેમ ન લેવરાવે છે? તો એનું એ જ ને, બીજું ને. અને તેની કાર્યકારિતા અર્થાત ચેષ્ટાઓ ચાલુ રહેશે તો સમાધિની પ્રશાંત વાહિતા કેમ સિદ્ધ થઈ શકશે? અર્થાત ચિત્તને સક્રિય જરૂર બનાવશે, અને ચિત્ત સક્રિય થશે ત્યારે સમાધિ રહેશે નહીં. તેના સમાધાનમાં સિદ્ધાંતિ કહે છે કે ઋતંભરા પ્રજ્ઞાથી થયેલા સંસ્કારો ક્લેશ ક્ષય હેતુક હોવાથી ચિત્તને સાધિકાર કરતા નથી.
આ પ્રજ્ઞાના સંસ્કારો ચિત્તને સક્રિય બનાવતા નથી, ઉલટું નિરોધ વિષયક હોવાથી જેટલા વધારે અને દ્રઢતર હોય તેટલા ચિત્તને વધારે શાંત અને સમાધિ સાધક બનાવે છે. આ સંસ્કારો ભોગમાં પ્રેરતા નથી, પણ ભોગ ચેષ્ટાઓથી ખંડિત કરે છે. ભોગના મૂળ ચિત્તમાંથી ઉખેડી નાખે છે. તેથી ચિત્તને સાધિકાર બનાવતા નથી. સાધિકારતામાં હેતુ ક્લેશોની અને ક્લેશ સંસ્કારોની છે, સંસ્કાર માત્રની નથી. નિરોધ સંસ્કારો ચિત્તને ક્લેશો, વિષયો અને દોષોની પ્રવૃત્તિથી નિવૃત્ત કરે છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે દોષાહ પ્રવૃત્તિ હેતવઃ, ક્લેશ કે વિષયના દોષો જ ચિત્તની જગત સંબંધી પ્રવૃત્તિમાં અર્થાત સાધિકારતામાં કારણરૂપ બને છે. ચિત્તને જીવિત રાખે છે. ચિત્તને જીવિત રાખે છે એટલે જન્મ મરણને જીવિત રાખે છે. કોણ? કે દોષા પ્રવૃત્તિ હેતુ. જન્મ મરણની પ્રવૃત્તિના હેતુ દોષ છે. એટલા માટે ગીતામાં ભગવાને કીધું, યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર લોકો એમ કર્મ બંધાના, યજ્ઞ શિષ્ટસિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. યજ્ઞો વૈ ભગવાન વિષ્ણુ, અને યજ્ઞાર્થાત અન્ય કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન. ભગવાન કેન્દ્રમાં ન હોય એવી પ્રવૃત્તિ છે એ જ જન્મ મરણને ઊભી કરે છે. ભગવાન કેન્દ્રમાં હોય એવી પ્રવૃત્તિ છે એ જન્મ મરણને ઊભું નથી કરતું, પણ નિવૃત્તિ કરે છે. યજ્ઞ શિષ્ટસિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય, પૂર્વના પાપથી પણ એને છોડાવી નાખે છે. એટલે પ્રવૃત્તિ છે એટલા માત્રથી જ એ જન્મ મરણ લેવરાવે એવું નથી. પ્રવૃત્તિ કયા કેન્દ્રમાં જોડાયેલી છે, કયા કેન્દ્રને માટે કરવામાં આવે છે. એવી રીતે સંસ્કાર માત્ર બધાય ચિત્તને જીવિત રાખનારા એવું નથી. સંસ્કારો પણ સવિષયક હોય છે. મને સંસ્કાર પડી ગયો તો માળા ફેરવવાનો સંસ્કાર પડી ગયો, મને સંસ્કાર પડી ગયો તો ચોરી કરવાનો પડી ગયો. એટલે સંસ્કારને ક્યાંક જોડાણ હોય છે, એટલે સવિષયક કહેવાય એને. એ જો પરમાત્મા વિષયક હોય તો ચિત્તમાંથી ઓલા બધા એને ખોદીને કાઢી નાખે, અને જગત વિષયક હોય તો ન હોય ત્યાંથી લઈ આવે નાખે. સંસ્કાર માત્ર આવા હોય તેનાથી ડરવાનું એવું કાંઈ જરૂર નથી. ક્રિયા માત્રથી ડરવાનું એવું જરૂર નહીં. લોકો એમ કર્મ બાંધાના એમ. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર. ભગવાનના સંબંધ વિનાની જે ક્રિયાઓ છે એ જન્મ મરણને એ પછી બધી તમામ ક્રિયાઓ જન્મ મરણને ઊભી કરે. સારી હોય ને લોકોપકારની હોય તોય કરે. એટલે તો વ્યાસ ભગવાનને પરોપકાર કરતા હતા તો પણ શાંતિ નહોતી થતી ને, શાંતિ નહોતી થતી. નકર હતો તો પરોપકાર, એના સ્વાર્થનું કાંઈ નહોતું. પણ યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન. ભગવાનને રિલેટેડ ન હોય, જ્યાં સુધી એક્યુરેટ ભગવાનનો સંબંધ ન હોય તો પછી એ અશાંતિ એ કરે અને જન્મ મરણ હોતે ઊભા કરે. અને યજ્ઞ શિષ્ટસ્યના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. એક્યુરેટ જો ભગવાનનો સંબંધ એને થતો હોય તો એ આગલા જન્મના સંસ્કારોને પણ નાશ કરી નાખે. એટલે સંસ્કાર માત્રથી ડરવું, ક્રિયા માત્રથી ડરવું એ અણસમજણ છે. કઈ ક્રિયાથી ડરવાનું, કઈ ક્રિયાથી નહીં ડરવાનું એવું જરૂરી હોવું છે. આ સંસ્કારો ભોગમાં પ્રેરતા નથી, પણ ભોગ ચેષ્ટાઓને ખંડિત કરે છે. ભોગના મૂળ ચિત્તમાંથી ઉખેડી નાખે છે. તેથી ચિત્તને સાધિકાર બનાવતા નથી. સાધિકારતામાં હેતુ ક્લેશોની અને ક્લેશ સંસ્કારોની છે, સંસ્કાર માત્રની નથી. નિરોધ સંસ્કારો ચિત્તને ક્લેશો, વિષયો અને દોષોની પ્રવૃત્તિથી નિવૃત્ત કરે છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે દોષાહ પ્રવૃત્તિ હેતવઃ, ક્લેશ કે વિષયના દોષો જ ચિત્તની જગત સંબંધી પ્રવૃત્તિમાં અર્થાત સાધિકારતામાં કારણરૂપ બને છે, અર્થાત ચિત્તને સાધિકાર રાખે છે.
કોઈપણ સંસ્કારો અર્થાત નિરોધ સંસ્કારો પણ ચિત્તને સાધિકાર રાખે છે એવું નથી. ચિત્તના બે કાર્યો છે. એક શબ્દાદિક ભોગ સિદ્ધ કરવા અને બીજું વિવેક ખ્યાતિ સિદ્ધ કરવી. ક્લેશમૂલક વ્યુત્થાન સંસ્કારો ચિત્તને શબ્દાદિક ભોગ માટે ઉશ્કેરે છે. નિરોધ સંસ્કારો ચિત્તને સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે, નિરોધ સમાધિમાં સ્થિત કરે છે. અહીં એક શંકા થાય છે કે વ્યુત્થાન સંસ્કારો અનાદિના છે અને તેનો કર્માશય પણ ઘણો જ પ્રબળ અને મોટા જથ્થામાં છે. તેની અપેક્ષાએ નિરોધ સંસ્કારો હમણાંના છે અને અતિ અલ્પ છે. સ્વામીજીએ હમણાં પ્રશ્ન કર્યો હતો ને એ છે. તો તે તેનો નાશ કેમ કરી શકશે? તેનો અભિભવ કેમ કરી શકશે? ત્યારે તેનું સમાધાન કરતા સિદ્ધાંતી બતાવે છે કે ભૂતાર્થ પક્ષપાતો હિ ધિયામ સ્વભાવ અને બુદ્ધિ ગરિષ્ઠ વસ્તુ પક્ષપાતિની. વ્યુત્થાન સંસ્કાર ભલે અનાદિના હોય અને મોટા જથ્થામાં હોય, પરંતુ બુદ્ધિને જ્યારે સત્ય તત્વનો, ચૈતન્ય તત્વનો કે પરમાત્મા તત્વનો સંબંધ થાય છે કે પ્રાપ્ત પરિચય થાય છે, ત્યારે તેમાં અતિ લોભાઈ જાય છે, તેના પક્ષમાં તે તણાઈ જાય છે. ત્યારે મોટો કર્માશય પણ તેને સત્ય તત્વમાંથી ચલાયમાન કરી શકતો નથી. જ્યાં સુધી સનાતન કે નિશ્ચલ તત્વની વિશુદ્ધ બુદ્ધિનો આવો સ્વભાવ છે. આપણે નબળા પક્ષમાં તણાતા હોઈએ કે નબળી ક્રિયામાં આપણો જીવ તણાતો હોય, એનો અર્થ શું થાય? કે આપણી બુદ્ધિ એટલી બગડેલી છે. નબળા માણસનો પક્ષ રાખવામાં આપણો જીવ તણાતો હોય તો આપણને મનમાં એમ થાય, એટલે એમ સમજવું જોઈએ કે આપણા જીવમાં એ ખામી છે, નબળાઈ પડી છે. નકર વિશુદ્ધ બુદ્ધિ છે એ વિશુદ્ધ તત્વની પક્ષપાતીની છે. એ તત્વ તરફ જ જઈને બેહે, ઓલા તરફ કદડા તરફ ન જઈને બેહે, એવો સ્વભાવ છે. અને શાસ્ત્ર એવું કહે છે. જ્યાં સુધી સનાતન કે નિશ્ચલ તત્વની પ્રાપ્તિ, ઓળખાણ બુદ્ધિને થઈ નથી, ત્યાં સુધી જ અનવસ્થિતા રહીને આમ તેમ ડોલા કરે છે. પરંતુ મહત વસ્તુની ઓળખાણ થયા પછી વ્યુત્થાન સંસ્કારોથી પરાભૂત થતી નથી. એટલે એમાં શું થાય કે વિશુદ્ધ તત્વની પક્ષપાતીની છે એટલો જ અર્થ નથી. એમ એ વિશુદ્ધ ક્રિયા, વિશુદ્ધ ઉપાસના, એનો બધા સાચાનો પક્ષ થાય છે. જો શુદ્ધ બુદ્ધિ હોય તો સાચા અને શ્રેષ્ઠનો પક્ષ થાય, અને જો નબળી બુદ્ધિ હોય તો એ ગમે ત્યાંથી નબળું ખોળી લે. ગીંગોળો બગીચામાં ગયો હોય તો એ પોતાનો ખોરાક ખોળી લે, અને મધમાખી ગંદવાડામાં ગઈ હોય તો એ પોતાનો ખોરાક લઈને વહી આવે. આ એનો સ્વભાવ હોય છે. ભરતભાઈ સાવલિયાનો પ્રશ્ન છે કે ગ્રહસ્થની બધી પ્રવૃત્તિના કેન્દ્રમાં ભગવાન કેમ રાખી શકાય? મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજે કીધું છે કે ગ્રહસ્થાશ્રમમાં આવું રહેવું, આવી રીતે રહેવું, તો એનો અર્થ એવો છે કે એને ભગવાન પ્રધાન છે. પછી ભલે નહીં ઘરવાળાની છોકરાની સેવા કરતા હોય તો પણ મહારાજની આજ્ઞા પ્રમાણે કરે તો એ પ્રધાન કહેવાય. સૂત્ર નંબર 51. તસ્યાપી નિરોધે સર્વનિરોધા નિર્બીજ સમાધિ. ઋતંભરા પ્રજ્ઞા ભોગાધિકારની પ્રશાંતિ કરે છે, એટલે કે ચિત્તમાંથી ભોગ બુદ્ધિના સંસ્કારોનો ઉચ્છેદ કરે છે. છતાં પણ તે પ્રજ્ઞાના ચિત્તમાં સંસ્કારો રહે છે. તેથી ચિત્તની સાધિકારતા દૂર થતી નથી. તેનો ઉચ્છેદ કરવા હજુ પણ કંઈક અપેક્ષા રહે છે. તેના ઉત્તરમાં સૂત્રકાર કહે છે, તસ્યાપી નિરોધે સર્વનિરોધાત નિર્બીજ સમાધિ. એટલે વિવેક ખ્યાતિનો પણ નિરોધ કરે. ત્યારે પર વૈરાગ્યના અભ્યાસથી જન્મતા નિરોધ સંસ્કારો દ્વારા પ્રજ્ઞાથી જન્મેલા સંસ્કારોનો પણ ઉચ્છેદ થાય છે. નિરુધ્યતે અનેન પ્રજ્ઞા ઇતિ નિરોધ પર વૈરાગ્યમ. નિરોધ એટલે પર વૈરાગ્ય. તતઃ જાતઃ સંસ્કાર ઇતિ નિરોધજઃ સંસ્કાર. એટલે પર વૈરાગ્યના સંસ્કાર જો પાડે
તો એના ચિત્તનો હાવ નિરોધ થાય છે. યોગ સૂત્રમાં આવું આખું એનું છેલ્લું સૂત્ર છે ને પહેલા પાદ, અને સમાધિ પાદ કહેવામાં આવે છે. સમાધિ કેવી રીતે થાય, મહારાજે એવું કીધું કે તદાત્મકપણું કેવી રીતે થાય. સમાધિ થવાના 2-3 રસ્તાઓ છે. એમાં પહેલો રસ્તો કીધો ઉત્તમ રસ્તો. ઉત્તમ રસ્તો શું? અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય સહિત અભ્યાસ કરવો. એમાં અભ્યાસ મુખ્ય અને વૈરાગ્ય છે એ સપોર્ટર. એવી રીતે ભગવાનનું કામ કરીએ તો ભગવાનમાં તદાત્મકપણું થાય. ભગવાને કીધેલું એ કામ કરીએ તો ભગવાનમાં તદાત્મકપણું પામે. પછી આગલા અધ્યાયમાં બીજા તદાત્મકપણાના ઉપાયો કહે છે, પણ આ આખા અધ્યાયમાં આ તદાત્મકપણાનું. આવી રીતે ઉત્પન્ન થયેલા સંસ્કારો કેવળ સમાધિ પ્રજ્ઞાના સંપ્રજ્ઞાત સમાધિના વિરોધી નથી, પરંતુ તજ્જનિત સંસ્કારોના પણ વિરોધી છે. તેથી તેનો પણ બાધ કરે છે, અને તે સંસ્કારોનો પણ બાધ થવાથી નિરોધ સમાધિ સિદ્ધ થાય છે, અસંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થાય છે. અહીં એક શંકા થાય છે કે વૈરાગ્ય તો વિજ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન એ વિજ્ઞાનનો જ બાધ કરે, જ્યારે સંસ્કારો તો વિજ્ઞાનરૂપ નથી, તેનો બાધ વિજ્ઞાન કેમ કરી શકે? વૈરાગ્ય છે એ જ્ઞાનનું સ્વરૂપ છે કે ક્રિયાનું સ્વરૂપ છે? વૈરાગ્યને શું કહેવાય? વૈરાગ્યમાં ક્રિયાત્મકતા છે કે જ્ઞાનાત્મકતા છે? જ્ઞાનાત્મકતા છે. અને સંસ્કારમાં? ક્રિયાત્મકતા છે. સંસ્કારમાં તો ક્રિયાત્મક છે. ક્રિયા છે એ એક રસપણાને પામી ગઈ છે. તો જ્ઞાન છે એ તો ક્રિયાનો નાશ ન કરીએ કે એવું કીધું. તો આમાં વૈરાગ્યના સંસ્કાર છે એ ઓલા સંસ્કારનો નાશ પામે, એવો ક્રોસ આવ્યું. એનું શું? વૈરાગ્ય છે, જ્ઞાન છે, ખાલી જ્ઞાન છે એ સ્વભાવનો નાશ કરી શકતો નથી. એમ ઓલું ગીતામાં શું શ્લોક કીધો? સદૃશમ ચેષ્ટતે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિર જ્ઞાનવાન અપી. જ્ઞાની હોય તો પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. પ્રકૃતિ સરખું આચરણ કરે છે એનો અર્થ શું થાય? સ્વભાવ સરખો. પોતાના સંસ્કારો પ્રમાણે કરે છે. નબળા સંસ્કારો હોય ને જ્ઞાન ક્યારેક મળી ગયું હોય, ક્યાંકથી હાથમાં જથ્થો આવી ગયો હોય, લડ્ડો હાથમાં આવી ગયો હોય, તો ઘણા જ્ઞાનીઓ એવા હોય છે કે આપણે એમ થાય કે એનું જ્ઞાન સાંભળે રાખીને પણ એની પાસે ઊભા ન રહી. પાસે ઊભા રહી તો ચેપ લાગી જાય એવું હોય. એટલે ઘણી વખત આવું બની શકે. એટલે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિર જ્ઞાનવાન અપી. એમ પ્રકૃતિમ યાન્તિ ભૂતાની પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. તો એના નિગ્રહનું કાંઈક જોર ચાલતું નથી. ક્રિયા બળવાન છે, જ્ઞાન પાંગળું છે. જો ક્રિયા હારી પકડી લે તો આના નબળું જ્ઞાન હોય તો એ કાંઈ કામ ન આવે, કામ ન કરી શકે, એ સક્રિય ન થઈ શકે. કારણ કે ક્રિયાનું એટલું પ્રાધાન્ય છે. એટલા માટે મહારાજે વર્તમાનને જોર આપ્યું. આના અનંત જન્મના ગમે એવા સંસ્કાર હોય તો પણ જો આ વર્તમાન કાળમાં હારી ક્રિયા પકડી લે મહારાજને ગમે એવી, અને ઠેઠ લગી મહારાજને ગમે એવા વર્તમાન રાખે, વર્તમાન એટલે વર્તમાન ક્રિયાઓ એટલે એ રાખે તો એને મહારાજ પાર પાડી દે એવું. એટલે જ્ઞાન કરતાં ક્રિયા બળવાન છે. જ્ઞાન કરતાં ક્રિયા બળવાન છે. એટલા માટે ગીતામાં નિષ્કામ કર્મ યોગ કીધો. અને નિષ્કામ કર્મ યોગ કરે તો એને જ્ઞાન યોગ ઓટોમેટિક સિદ્ધ થઈ જાય એવું ભગવાને કીધું. નચિરેણાધિ ગચ્છતિ. એમાં 3જા અધ્યાયમાં કર્મયોગ છે, એમાં જ્ઞાન યોગ ને કર્મયોગની બેની હરખામણી કરી. હરખામણી કરીને એમાંય પણ કર્મયોગને શ્રેષ્ઠ કીધું. કર્મયોગ શ્રેષ્ઠ છે એવું. બોલો હું જ્ઞાનાત કર્મ વિશિષ્યતે એમ એવું શ્લોક છે ને. એટલે એ કર્મ યોગનો વિશેષતા કીધી છે. શું કરવાને? સહજપણે મનમાં પ્રવર્તતું જ્ઞાન અને મનમાં પ્રવર્તતી ક્રિયા
તો જ્ઞાન કરતાં ક્રિયા સ્ટ્રોંગ હોય છે. જ્ઞાનને દબાવી શકે છે. ક્રિયા કરે કોક તો જ્ઞાનને દબાવી દે. એટલે આપણા ગમે એવા સંસ્કાર હોય પણ સારી ક્રિયામાં જો એ જોડાઈ જાય આખી જિંદગીભર તો એના ઓલા ઓટોમેટિક દબાઈ જાય ને પછી તો જૂની ડાંગર જેવા થઈ જાય. ક્રિયા કરવાથી સંસ્કાર પડે છે તો સંસ્કારને જ્ઞાનરૂપ ન ગણાય. સંસ્કારને જ્ઞાનરૂપ નાખે. સંસ્કારમાં તો એક જોર હોય છે ક્રિયાનું, એમાં ક્રિયા પ્રાધાન્ય હોય છે, જ્ઞાન ગૌણ હોય છે. સંસ્કાર ભલે સંસ્કારમાં તો હકીકતમાં તો એ તો જડ છે સંસ્કાર, એમાં જ્ઞાન જરાય નથી હોતું. અને જ્ઞાન હોય તો કરે શું કરવાની? એવું નબળી ક્રિયા કરે જ નહીં કોઈ જ્ઞાન હોય તો. એટલે એમાં જ્ઞાનનો જડતાનો જ વધારે ભાર છે. એટલે સ્વભાવો છે બધા જળનું સ્વરૂપ છે મારે જેવું કીધું. અહીં એક શંકા થાય છે કે વૈરાગ્ય તો વિજ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન એ વિજ્ઞાનનો જ બાદ કરે, જ્યારે સંસ્કારો તો વિજ્ઞાનરૂપ નથી, તેનો બાદ વિજ્ઞાન કેમ કરી શકે? જેમ સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા. અમુકનો રામાનુજાચાર્ય જે ના પાડી ને કે વાક્યાર્થ જ્ઞાનથી મુક્તિ ન મળે, પ્રેક્ટિકલ જ્ઞાનથી મુક્તિ મળે. પ્રેક્ટિકલ શેનું? તો કે ઉપાસનાની પ્રેક્ટિકલ કરે, ઉપાસનાની પ્રેક્ટિસ કરે તો એને મુક્તિ મળે. અને મહારાજનો પણ એ રામાનુજાચાર્યજીનો સિદ્ધાંત છે, એ જ સિદ્ધાંત છે. આમાં એને પ્રશ્ન કર્યો, આમાં યોગ સૂત્રમાં આવ્યું કે ભાઈ હાલો સંસ્કારો છે એને પરવૈરાગ્યથી દબાવવાના. નબળા સંસ્કારોને પરવૈરાગ્યથી દબાવવાના. તો પરવૈરાગ્ય તો જ્ઞાનનું સ્વરૂપ છે અને સંસ્કારો છે એ તો ક્રિયાનું સ્વરૂપ છે, તો એ દબાય નહીં. સરસ પ્રશ્ન છે. અહીં એક શંકા થાય છે કે વૈરાગ્ય તો વિજ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન એ વિજ્ઞાનનો જ બાદ કરે, જ્યારે સંસ્કારો તો વિજ્ઞાન રૂપ નથી. તો મહારાજના સિદ્ધાંત પ્રમાણે શું થાય? દમન ને વિચાર બે દમન ને વિચાર બે રાખે મહારાજ. દમનને વિચાર તો ઠીક છે એમ કે સંસ્કારને દબાવે છે કોણ? જ્ઞાન દબાવે છે કે બીજું કોઈ દબાવે છે? ક્રિયા દબાવે છે. ક્રિયા તો છે નહીં. મહારાજે એનો ત્રીજો એક ઉપાય કીધો અને એ છે હેત દબાવે છે. હેતથી સ્વભાવનો નાશ થાય છે. જો એને મહારાજે એવું કીધું કે આ દાદા ખાચરને અમને રાખવાની ગરજ છે અને અમારામાં હેત છે, તો એના સ્વભાવ પ્રમાણે કાંઈ કરતા નથી અને અમને ગમે એ જ કરે છે. એટલે સ્વભાવને દબાવવાનું સાધન હેત છે અને હેતની ગરજ હોવી જોઈએ, ઓલી ગરજ નહીં, લૌકિક ગરજ નહીં. લૌકિક ગરજ હોય ત્યાં હોય તો સીધો થઈને બેસે, પાછો ગરજ વહી જાય એટલે પાછો એવો ને એવો વાંકો હોય એમ, તો એનો સ્વભાવ જાય નહીં. પણ હેતે કરીને જોડાણો હોય અને મહારાજે એવું કીધું કે એને ગરજ હોય કે આના થકી જ મારા જીવનું કલ્યાણ થાય, તો એની પાસે સ્વભાવ બધાય મૂકી દે. એટલે સ્વભાવને ટાળવાનું ઔષધ જ્ઞાન નથી પણ હેત છે. હેત ભલે પછી એ જ્ઞાનનું સ્વરૂપ હોય તો પણ હેતે કરીને સ્વભાવ ટાળે છે, એવું મહારાજે એવું કીધું. એકમાં એવું કીધું કે એક તો મહાપુરુષ જેવી સ્થિતિ આપણી થાય નહીં ત્યાં સુધી એનો મહિમા સમજાય નહીં, મહિમા ન સમજાય ત્યાં સુધી સ્થિતિ ન થાય. તેનો રસ્તો શું? તો કે એની અરે લૌકિક હેત કરવું. એ મારા ગુરુ છે, મારા મિત્ર છે, મારા આ છે, એવું લૌકિક હેત કરવું. તો લૌકિક હેતે કરીને સ્વભાવ દબાય છે. લૌકિક હેતે કરીને હેત આવ્યું તો એને સ્વભાવ દબાવવા પડે. મહારાજે એવું કીધું ગોપીઓને હેત હતું તો પોતાનું ધાર્યું કાંઈ કર્યું નહીં અને શ્રી કૃષ્ણની ઈચ્છા પ્રમાણે જ કર્યું, તો એને સ્વભાવ દબાવ્યા કહેવાય. એટલે હેત છે એનાથી સ્વભાવ દબાય, ખાલી જ્ઞાનથી સ્વભાવ ન દબાય. જેમ સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા, સ્વપ્ન સંસ્કારો અને જાગ્રત સંસ્કારો, તેમાં જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થાનો બાદ કરી શકે પણ સ્વપ્ન સંસ્કારોનો બાદ કરી શકે નહીં. જાગ્રત અવસ્થા જાગે માણસ એટલે સ્વપ્ન વયું જાય.
પણ સ્વપ્નમાં સંસ્કાર પડી ગયો હોય, પરસેવો વળી ગયો હોય અને ધ્રુજતો હોય, જો ક્યાંક વાહે હરપ કે ચોર થયા હોય તો સપનામાં થાય તો ખરા ને વાહે પેલા હોય તો ખરા ને અહીંયા બી. એટલે એ વાહે ત્યાં હોય તો કપડાં પલળી જવા, ઓલું પરસેવો વળી જવો વગેરે વગેરે એનો બાદ ન થાય. કપડાં તો ધોવા જ પડે પછી એને. એટલે સ્વપ્નું છે, જાગ્રત અવસ્થા છે, એ સ્વપ્નનો બાદ કરી શકે, પણ સ્વપ્ન સંસ્કારનો બાદ ન કરી શકે. આ પ્રશ્ન છે. તો કેમ થાય? રાખું છે. કેટલું છે? સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય.